રાજસ્થાન બીકાનેર મહારાજાનું અવસાન માથેલી 3 મહિના ગયેલા. દિલ્હી બાદશાહે કર માટે હુકમ કર્યો. હિન્દુસ્તાનના તમામ રાજપૂતો તમામ રાજાઓ છે એ દિલ્હી કર ભરવા માટે જાય છે. 70 ખાન ને 72 ઉમરાવો. સાંભળજો, 1 જ મિનિટનો પ્રસંગ. ઝેર કોને કહેવાય? અગિયાર વર્ષનો દીકરો છે લાલજી. નામ છે પૃથ્વીરાજ, પણ હુલામણું નામ લાલજી બોલાવે છે બધા. સાંભળજો યુવાનો, ખાસ આ પ્રસંગ મને અંદરથી નીકળ્યો છે એટલે કહું સાહેબ. કારણ કે તમે ભૂખ્યા 10 દી રહી શકો, ઉલટીને રોકી ન શકો. ઉલટીને રોકવા જાવ તો મૃત્યુ થાય. એમ અમુક વાત નીકળે, અમુક સમયે નહીતર ન નીકળે. થોડાક સાવધાન થાય વાત સાંભળવા માટે. અત્યારે તકલીફ એ છે સાવડા છે કે પૈસા થયા તો બેંકમાં લોકર છે, રાખવા મૂકવાના ઠેકાણા છે. કપડાય બહુ વધી ગયા હોય તો હલવારીથી લઈને મોટા કબાટ મૂકવાના ઠેકાણા છે. સારી વાત મૂકવાના ઠેકાણા નથી રહ્યા સાહેબ. આજે ઠેકાણું મળ્યું છે સોમનાથના સાનિધ્યમાં મારા વાલા. 11 વર્ષનો કુંવર લાલજી સાથે છે. બરોબર આયા ઉતારે દિલ્હી ઉતરેલા છે અને શહેનશાહ હિન્દ બાદશાહની કસેરીમાં જવા માટેનો બરોબર વખત થયો અને લાલજી તૈયાર મળ્યો થવા. સુરવાળ પહેર્યો છે, માથે અંગરખું ધર્યું છે, પ્રતાપની ઘોડે જોટે તલવાર બાંધી છે. हाँ शाह, हाँ मारा मुझे आना है. ना लाला, माँ ना पाड़े. मानी बेनी वड़सड़े हावड़જો થોડુંક શબ્દમાં ધ્યાન. લાલા ન જવાય, ના માં મર જાવું છે. કે ન જવાય બેટા. કે માં શું કામ રોકે છો? નથી જાવું. વડીલો અમીર ઉમરા હતા ને કીધું રોકો લાલાને. લાલજી હા શાહ, ભાઈ તારે અમે જઈએ છીએ, તમે બા સાથે રહ્યો. ના, મારા બાપનું સિંહાસન ખાલી હોય તો હું બેસી શકું ને. મારે હિન્દુસ્તાનની કચેરી જોવી છે, શહેનશાહની કચેરી જોવી છે. હું જોવા ના આવી શકું? મેં રાજપૂત છું. કે લાલા ન જવાય તારે. હવે આપ બધાને થશે કે લાલજી ના શું કામ પાડે છે, પૃથ્વીરાજને ના શું કામ પાડે છે, રાઠોડના દીકરાને ના શું કામ પાડે છે? ના એ માટે પાડે છે કે ત્યાં કચેરીમાં દાખલ થતી વખતે એક તો અદબ રાખવી પડે. તલવારની મૂઠ ઉપર હાથ મુકાય નહીં. આ તો બાળક હતો એટલે સવાલ નહોતો, બાકી મૂછ ઉપર હાથ નખાય નહીં, ખોખારો ખવાય નહીં. અરે ઈ કચેરીમાં માખી તો હોય નહીં, પણ જો ભૂલથી જો બાપુ માખી આવી ગઈ હોય તો માખી ઉડાડવા આમ હાથ ન કરાય. ત્યાં ત્યાં એવા તિરંગમાં જો ઉભા હોય તે કલમ થઈ ગયા હાથ. નિગાહ રાખે સરકાર. હજર બમ આમ નજર બાદશાહથી હટાવાય નહીં. હવે આ માને ખબર હતી કે આ મારું સંતાન છે, આને આ શિસ્ત ન હોય, આ રાજપૂત છે. આજે ન્યા બધા ગયા એવો નથી. આ ચકમકનું કડું છે, ટોચો નહીં ખમી શકે. માને વેમ હતો, વેમ નહીં, ખરેખર હતું કે ટોચો નહીં ખમી કે લાલજી પાછો ન આવે. બહુ જીદ કરી ત્યારે માએ કીધું કે હવે લઈ જવાને. લઈ જાવ એટલે નક્કી કરી લીધું, પૂરું થઈ ગયું. જાઓ જા લાલા જા. હાથી આવ્યો અંબાડી પર. બીકાનેર રાજકુંવર બેઠા છે. ધીરે 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 કરતો કરતો હાથી એમ કહેવાય બાદશાહની કચેરીની સામે જ ઝૂકે છે. રાજસ્થાની મોજડી પગમાં નાની પાગ બાંધી છે, કમર કચી છે, જોટે તલવાર છે, સાઈડમાં જમિયો નાખ્યો છે, તલવારની મૂઠ ઉપર હાથ છે. કરાડ 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 મોજડીમાં વીંચિયા નાખેલા છે અને કકડાટી બોલતી છે. કરાડ 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 ચાપ ચાપ કરતા એમ કે ભાઈ કે કચેરીના પગથિયા ચડે છે ત્યાં એકો આડો ઉભો છે.
એકો એટલે કાળીનો ફુલેવરનો ચોકડીનો કે એક બળદે ગાડું આલે ઈ એકો નહીં. એક બાજુ હો હથિયારધારી ઊભા હોય અને એક બાજુ હથિયાર વગરનો એકલો ઊભો હોય. ઈ હોય હથિયારધારીને હરાવી દેતો એને એકાના બિરદ મળતા હતા. ઈ દ્વારપાળથી ઊભો હતો અને આડો હાથ ધર્યો. નિગાર કે સરકાર શહેનશાહ હિન્દ કી કચેરી હૈ, હાથ હેઠો રાખ. હાથ હેઠો રાખ કરીને જ્યાં ઝડકી નાખી. ઈ જમણા હાથની મુઠ્ઠી તો એમ કે તલવારની મૂઠ ઉપર હતી, પણ બાપુ ડાબા હાથની જેમ કહેવાય કે 11 વર્ષના છોકરાએ જે ઠપાટ મારી તો મારી ઠપાટ સા દાંત હુઆ સા ખટ્ટા. એકાની ખોપરીના તો ભૂકા નીકળી ગયા, પણ ખોપરી જે દિવાલે ભટકાણી પાણાને 1 ફૂટ બારો કાઢી નાખ્યો. 11 વર્ષના દીકરાએ 11 વર્ષનો કૃષ્ણ કંસને મારી શકતો હોય તો મારો લાલજી 11 વર્ષનો એકાને મારી શકે, એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી સાહેબ. એક 12 વર્ષનો રામવાળો હાથમાં જામગરી બંદૂક લઈ લઈને જર્મન સરકારને હાકા બાકા બોલાવી દેતો હોય 150 વર્ષ પહેલા, તો મારો લાલજી એકાને મારી શકે ને. એન્ટર દાખલ ભાઈ અંદર. પણ જેવા જ એમ કહેવાય કે એના પિતાની સિંહાસન ઉપર બેહી તલવારને ખોળામાં મૂકી અને ગોઠણ ઉપર તલવારની મૂઠ રાખીને માથે હાથ રાખીને એક સિંહનું બચ્ચું બેઠું હોય એવો જ આમ બેઠો અને બધાને હાડા હાટ કરતી લાલજી ઉપર નજર વહી ગઈ કે આ કોણ છે અને કયો. અરે જે અમીર ઉમરા હતા એને કીધું લાલા અદબ રખે. कौन से अदब, शिस्त में आओ, ये शिस्त है हमारी, मेरी शान है. हम बैठे बीकानेर स्टेट बैठे. એટલી વાતચીત થાય ત્યાં તો ઓલે પણ ઘણું થઈ જાય ને. અને બાદશાહે જોયું કે આ બધી મારી બાજુથી નજર ગઈ ક્યાં, અને જ્યાં બધાની નજર હતી ન્યાય આમ જ્યાં બાદશાહે જોયું આમ જ્યાં અદામાં કે કામ ભાઈ 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 કાંઈ કામ સિંહનું બાળ બેઠું હોય એવું લાગ્યું. બાદશાહના મોઢામાં શબ્દ નીકળે, ક્યા બાત હે, સુભાન અલ્લાહ, ક્યા બાત હે. આપકા નામ ક્યા હે? હવે બાદશાહ પૂછે એટલે ભગવાને પૂછ્યા જેવું થાય ને. પૃથ્વીસિંહ. હવે એટલી વાત થઈ એટલે જેટલો ડાયરો રાજપૂત સમાજ જે રાજાઓ બેઠા હતા કે અમીર ઉમરાઓ બેઠા હતા એ બધા હેઠું જોઈ ગયા, કારણ ભૂંડી કર્યા. શેવાડાનું ખેતર હોય, આળહું ખેડું હોય, એને ઘઉં કર્યા હોય ને પાક ઉપર શેલા 2 પાણ પાતા ભૂલી ગયો ને ઘઉંની ડુંડિયું જેમ વાક્યું વળી ગયું એમ માથા થઈ ગયા. નહોતા લાલજી સામું જોઈ શકતા, નહોતા બાદશાહ સામું જોઈ શકતા. અને ત્યારે લાલજી મરક દાંત કાઢતા કાઢતા, હા મેરા નામ પૃથ્વીસિંહ હૈ. હા ક્યા નામ બોલો? પૃથ્વીસિંહ. ખાડ 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 બાદશાહે દાંત કાઢ્યા. बैठे हुए हिंदुस्तान के राजा लोग, हम प्रश्न करते हैं कि हिंदुस्तान के राजपूत लोग पीछे शेर क्यों लगाते हैं? बादशाह हुक्म छूटो. हिंदुस्तान के राजपूत लोग पीछे शेर क्यों लगाते हैं? शहनशाह हम है, हमारे पीछे शेर नहीं लगते. क्यों हिंदुस्तान के राजपूत के पीछे शेर क्यों लगते हैं? 11 વર્ષના પૃથ્વીરાજ બીજાએ જવાબ નો, બીજા તું તું કઈ જગા આ છે કરીને ચાલુ ઘણીમાં કોઈ નાખી આને લેવા દે આની સામે બધા થાય છે ભલામણ. ત્યારે 11 વર્ષનો છોકરો ટકોર કરતો હતો જેમ આજ હું કરું છું એમ. હું પણ આપણું બાળક છું. ત્યારે 11 વર્ષના છોકરાએ કીધું હતું, જ્યાં આપના आपके पीछे कभी शेर नहीं लगेगा. कि क्यों? कि कुत्ता कितना भी कीमती हो और गले में सोना लटकता हो, कुत्ते के गले में बड़ा ही बड़ा कीमती पट्टा क्यों डाला न हो, और ऊपर कितना भी अच्छा ताज भी हो, तो फिर भी कुत्ता कुत्ता रहता है. हम शेर है, हम शेर है. इसलिए हम शब्द वापरे, हूं नहीं, हम ये बैठे सब शेर है. बैठ गए तेरे साथ, तेरा खा लिया है थोड़ा, लेकिन हम शेर है. क्या बात है, तुम शेर हो का? હવે 11 વર્ષનો છોકરો એક બાદશાહ આમે અને સાહેબ હવેલીમાં ખબર પડી ગઈ ઉતારામાં આઈ માં ભગવતી બેઠી હતી ને તેથી ન્યા કહેતી હતી કે હે કરણી મારા દીકરાના રખોપા કરજે. હે એકલિંગજી મારા દીકરાના રખોપા કરજે.
પણ સાહેબ ફાટો ફરતો થયો 11 વર્ષનો યુવાન, હા હમ શેર હે, હુકમ છૂટી જો શેર કો દિખા જાય, देखना है शेर को आज, चलिए मैदान में. હાન હળુડુડું કરતું મેદાન ભરાઈ ગયું. ભારતને તો જોવાની બહુ ટેવ પડી. મેચ ભારતમાં રમાતી છે તો એટલું ટ્રાફિક હશે, વિદેશ વાળાને ટાઈમે નથી એવો ખોટો. ઓલી દીકરી તો જે મેચ રમે છે જોક્સ બાકી છે. મેદાન એકડે ઠાઠ એમ કહેવાય ભરાઈ ગયું, અને એ મેદાનની અંદર એમ કહેવાય એક પાંદરું આવ્યું. ઘોડા જોડ્યા છે 5-5 પાંદરાને ઢસડીને લાવે છે, અને પાંદરાની અંદર વિહકદીનો ભૂખ્યો સિંહ એમ કહેવાય હાવળિયું મારે છે. હાણ બાદશાહે કીધું, પૃથ્વીરાજ, પૃથ્વીસિંહ જહાબના, बोले हिंदवाना, ये शेर है या तुम शेर हो? या अपना ही जंगली कुत्ता है, शेर होता तो गाय को नहीं मारते, हम शेर है. बाहर क्यों खड़े हो? टकोर થઈ પાંજરા બાજુ ડગલા માંડ્યા, ચાપ 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 ચાપ. ફરી વાર કીધું, પૃથ્વીસિંહ तुम शेर हो? हाँ. એટલામાં પૃથ્વીરાજ સમજી ગયા કે वो भी खुला है, तू क्यों तलवार कटार पगमाली मोजड़ी काट नाखी, अंगरखो काट नाख्यो, तलवार काट नाखी, माथेली पाग उतारी नाखी. एकलो सुरवार भीड़ो उघाड़ा डीले मामा कंस ने मारवा माटे जेम कृष्ण मैदाने भीड़ो होय एवुं रूपक बन्युं लालजीनुं भाई. चाप 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 डगला मांड्या, अने अंगरक्षको जे પાંદડા પાસે ઊભા થઈને કીધું, હટી જાઓ. હટી ગયા. માણા ઉભડક થઈ ગયો કે ઓલો સિંહ હોય કે ન હોય, ઓલો પાંજરામાં એનો બાપ હાસો છે, અને એને જો દરવાજો ખોલી નાખ્યો ને આ બધો છોકરું જાણીને મૂકી દીધું ને આ બાજુ આવ્યો તો આપણે તૂટી જવાના થઈ. પણ એક બાળકને ટકોર ન સમજી શક્યો કે 11 વર્ષનો હિંમત કરું છો તો તમે 70 જણા બેઠા છો એટલા રજવાડા મારે રે હિંમત કરી નાખો ને વહ કાઢ નાખો ભલામણ. ટકોર સમજ્યા નહીં. યમન ન રહેવા દઉં. दिन जाम के भाई પાંજરાનો દરવાજો ખોલ્યો, પણ આંખના પલકારામાં જેવો ખોલ્યો એવો દરવાજો બંધ. પૃથ્વીરાજ અંદર. એક 11 વર્ષનો બાળક, આ જંગલી કુત્તે આજા આજા હાવજ મળ્યો પૂછડાનો ઈ જે કાંઈ એમ કે ભાઈ હાવજ તડાપ મારે ન મારે, ઈ તડાપ મારવામાં આણે જેવી ગ્લોટ ખાધી ન ખાધી, પણ હાવજનું પૂછડું પકડી અને બાપુ કરકામાં એક ઢીકો માર્યો ને તો ઝરક કરી નાખ્યો. જરાક જેને જોયું ને ખબર હોય, વાહેલા પગ ઢળડાતા હોય, હાવજ કરીને બેસી ગયો. કાને હમો નો હાલે. હાવજ બેસી ગયો ખૂણામાં, અને મોટો ડોક્ટર સાહેબ સારું ઓપરેશન કરીને ઓપરેશન થિયેટરમાં લઈ બહાર આવતો હાથના મોજા કાઢતા કાઢતા એવું રૂપક લાગ્યો. આમ આવ્યો, હાથ ખખેરતો ખખેરતો, આમ કહેવાય હાવજની રવાડિયું ખેરતો ખેરતો હાથમાં બહાર આવ્યો. આણ બાદશાહે તાળીઓ પાડી કે અબ શેર તું સચ્ચા. અને ખાડ 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 દાંત કાઢ્યા. હાસ્યમાં મર્મ હોય છે. એ હાસ્ય ખુશીનું નહોતું, જરખ્યું મહાન હોય, ભૂત વડલો હોય, કાળી 14ની રાત હોય, અને દોઢોક ડાકણું ટીટોળો લેચ્યું હોય ને જે ભયાનકતા આવે એવી ભયાનકતા એ બાદશાહના હાસ્યમાં હતી. ખાડ 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 ખાડ. ઉસકો ઇનામ દિયા જાય, આને ઇનામ આપો. સોનાના થાળમાં પોશાક આવતો હતો બાપુ ઇનામ દેવામાં, સોનાની રેખથી ભરેલો હતો. પણ જે થાળ લઈને આવતા હતા એ માણસોએ કોણી કોણી સુધી ઘોના સાંભળાના મોજા પહેર્યા હતા. એટલે હારે અમીર ઉમરા હતા ને કીધું, લાલજી હા ભાગી જવાય. કે કેમ? દગો છે, એમાં ઉઠવું ઝેર છે. એને ઘોના ચામડાના મોજા પહેર્યા છે એટલે કાપડને અડાય નહીં, એમાં ઉઠવું ઝેર નાખેલું છે, અને તમે આ કપડાં પહેરશો અને સ્પર્શ થશે એટલે મૃત્યુ થાય. લાલજી ભાગી જવાય. ભાગું તો મને સિંહનું બિરદ લાજે. હું ભાગું ને મેં સિંહનું બિરદ લીધું, એ મારું વયું જાય. હું આને ઘડીક અહીંયા બધાને રમતમાં રાખું છું. મારા માના પેટમાં 7મો મહિનો હાલે છે, એમાં બીજો પથ્થું છે.
આની અંદર હું ઘડીકાને રમતમાં રાખું એટલામાં મારા માને લઈને નીકળી જાવ, નકર આ યવનો મારી માને જીવતી નહીં મૂકે. આંખમાં દળ દળ આહુડા જાતા હતા. આહુડા બીજા મૃત્યુના નહોતા સાહેબ, પણ એટલી મેં મેદાનમાં મર્દાનગી કરી, એક પણ મારા ભારતીય મને બિરદાવા નો આવ્યા. અને એટલું નો કીધું પથ્થુ અમે બેઠા છે મુજાતાની, એટલે યહાં સબ હમ સફર હૈ, હમ દર્દ નહીં હૈ. વાક્ય ના બોલાનું છે, અહીંયા જોવા વાળા છે. જટ જાઓ, મારી માને લઈને નીકળી જાઓ. ઝીણી ઝીણી વાતો હાલતી હતી ને સાહેબ, એમાં એક મહારાષ્ટ્રનો સેનાપતિ चित्र જોતો હતો, ये आवे છે, आप राजस्थान नहीं जा सकते. क्यों? वो तपास करेंगे, बीकानेर मत जाना. तो हम कहाँ जाए? मैं लेकर चला जाऊंगा उसको, मैं लेकर चला जाऊंगा. साहब એનું નામ હતું શાહજી, પૂનાનો સેનાપતિ. રાજસ્થાનમાં જશો તપાસ થશે, મહારાષ્ટ્રમાં જશો તો તપાસ નહીં થાય. આને હું સંત રામદાસજીના આશ્રમમાં મૂકી દઈશ અને ન્યા ભગવતી એમ કહેવાય કે આ બાળકને જન્મ દેશે. એજી ચાંદલો ને જીજાબાઈ ને ગાયબા, એજી આભ માંગુ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને ગાયબા. બાલુડાની માત ગીચોળે, દાણા ડાણ ડુંગરા ડોલે. હમીરજીને જોઈ તો યાદ આવે હો. નમતી હાજે હોલી નમણી બીજો ગણના, ઓના ઓના ગાહુડે રે નાઓ. મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. શિવાજીને નીંદ આવે, શિવાજીને નીંદ આવે, માતા જીજાબાઈ જુલાવે, શિવાજીને નીંદ આવે, માતા એકને ધરાવીને ધાનના નીપજે અને કુડવીને માડું ન હોય, એ જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. સાહેબ મારો કહેવાનો અર્થ એ છે, પણ કોને ખબર આવે, માણસને એવું કઈ પણ યાદ જ નથી આવતું. આ શક્તિનો દેશ યાર.